તો મિત્રો આપણે ફાઇનલી બગીચામાં આવી ગયા છીએ અને આ ઓટો બતાવી દઉં અને ઓટામાં આપણે સરસ મજાના પાણીના કુંડા મૂકેલા છે અને કુંડા મૂક્યા બાદ આ સાઈન નાખેલી છે અને તમે કહેતા હશો કે ક્યાં ઝાડવા પાવાના છે। તો મિત્રો આ આપણા અશ્વિનભાઈ જાય છે પણ હવે હું તમને ઝાડવા બતાવી દઉં। જો આ રીતે આપણે કુંડીમાં પાણી આવે છે તો આ જે ઝાડવા છે એને આપણે પાણી પાવાનું છે જેથી કરીને ઉનાળામાં એ લીલા રહે અને લીલા રહે એટલે આની જેમ સુકાઈ ન જાય અને આવનારા સમયમાં આપણે અહીંયા સરસ મજાના છાયા નીચે બેસી શકીએ એવું કામ આપણે કરવાનું છે। જોકે શું કહેવાય જમીનના લીધે જે એના વાતાવરણ બરાબર ફિટ નથી બેઠું પણ જ્યારે ફિટ બેસી જાય ત્યારે ખરેખર જોવાલાયક નજારો હશે। અને માતાજીને ખાલી પ્રાર્થના કરી દો કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે એમાં આપણી ચેનલનું નામ છે કાળુભાઈની મોજ। અને ખરેખર મિત્રો અમે અહીંયા તન તોડ મહેનત કરવાની છે અને સતત હું તો એમ કહું કે અમારી ટીમના જેટલા મેમ્બરો છે ને બધાને અખંડ આ જગ્યા ઉપર આપણે કામ કરવાનું છે અને ભલે કદાચ એના પગાર દેવો પડે કારણ કે ભાઈ રત્ન કલાકાર છે કોઈ આખો દિવસ અહીંયા કામ ન કરી શકે પણ મારો એવો અંદરથી ભાવ છે કે અહીંયા અમે જો આખો દિવસ સેવા કરવી અને હું તો એમ કહું કે ભાઈ આખું ગામ ભેગું થઈને અહીંયા કામ કરે ને તોય કામ નથી ખૂટે એવું કારણ કે આપણે ટૂંક સમયમાં સરસ મજાનું વાતાવરણ ઊભું કરવાનું છે। આવા લીલા ઝાડવા જેવો તમને બતાવી દઉં નજીકથી જો સરસ મજાના છે। હવે આ મોટા થશે ત્યારે આના સાંયે ઘણા બધા પક્ષીઓ આવશે ઘણા બધા ફૂદડી એટલે કે ગુજરાતીમાં કહેવાય તીતલી જો આ બધી જ ઘરેણું તમે જુઓ કેવી સરસ મજાની છે। અને આવા ઝાડવા જ્યારે અહીંયા મોટા કરવા હોય તો એને ટાઈમસર પાણી પાવું પડે અહીંયા નિંદામણ કરવું પડે ખાતર નાખવું પડે તો બધું જ કરવા માટે આપણે તૈયાર છીએ। ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું જય બજરંગી ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી જીવદયા ટીમ ઢૂંઢસર। જો તમને મોજ આવે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો। બાકી ડાયરાને રામ રામ ને સીતારામ।